મારા માર ખાવાનો માં હમણાં મોટા મુસાફરે જાવ હું મોટા સાહેબ આ કે બાવન પકડી લે તે પણ એને ક્યાં ના પડે બાવર પકડી લે બેઠો તો આરતી કરતો બાવન મેને જો કેવો જો બાવો પકડી આવ્યા અમારું આ ડૂબું ને ये संतो वालों का वो है હે तुम्हारे वालों का वो है બંદૂક ક્યાં છે એની આગળ તમારે એક બંદૂક છે મહારાજ હે મારે પાસે કરતાલ હોય બાપુ ઈ કે શું હું ને બાપુ બાપુ એટલે બાપુ બાપુ સાહેબ એવું કરો છો અરે ના હું તો પ્રભુનો ભજન કરતો હે બોલતો બોલી કેમ પર કે અને આ ભાવો નથી તમે જોવો બાપુ એટલે સાહેબ જો આવો છે આ તમે રો ધર્મના નામે ઢોંગ કરે છે તો આપણે વાળા પકડવાનું પણ આગો આય ખોટા જો ઓલા સાહેબ યાર જટા જે કીધું રો મારો ફોટો જો સાહેબ હવે આનું હું કરશું ભાવો નો આવ્યો પણ આ એક હવે તું બેસી નાખ દે હવે આ લાકડા ના છે હું વેચી નાખું હું લાકડાના ચાંદી નાખતો અને આવી રીતે હોળી પબ્લિક ને છેતરવાની હા લો બોલો મોટી જટા માથે ટીલા પેટ પૂજા માટે આ બધું કરવું પડે પેટ અને પૂજા કરતા હતા અને પેટ આવ્યું પેટ પૂજા સાહેબ હવે હું હવે આ બાવો નથી તો હે લેટેસ્ટ તો હવે આ બધાને નોકરીમાં સાહેબે રાખ્યા દવાનું હું કરશું હવે એના મોટા સાહેબ પાસે કેટલી ભાવો કેવો આ જો જન્મ કુર જેવો છે બાંધી દો આમ ત્યાં બાંધ્યો જ છે હું બાંધી દઉં આમ બાંધી દો ક્યાં? બેનમાં. હે પણ બાંધી દઉં છું આ બેન બાંધી દો હા બેન ગયો ને ફરવાજન એ ભાઈ કીધું તું માની જા લે. ઓકે કરતા હો કરો તો ભાઈ ઈ કા કરતા હતા અમારા હમણે મોટા સાહેબ આવશે હું જવાબ દઈશ મારે ક્યાં કઈ જવાબ દેવાનો
જોશમાં છે તો હવે એના વંશજનું શું? અરે ભાઈ ભોગા, અરે મને એક વિચાર આવે છે. અરે આપા બાવાને ખબર ન પડે તેમ આપણે આવીને તેડી આવી. હા તો ચાલો. અરે માત્રા વીરા, આ અડધી રાતે આવવાનું? અરે હાથ ભાઈ, આ તમે ન વિચાર્યું હોય અને મેં પણ ન વિચાર્યું હોય. અરે આપા બાવા આમ અચાનક તેડાવશે એટલે તમને તેડવા આવ્યા છે. ભલે મારા બાપુજીની હું રજા લઈ લઉં. અરે બાપુજી, તેમના તેડાયા છે, મને જલ્દી જવાની રજા આપો. અરે બટા હાથ ભાઈ, હજી તો તારા આણા કરવાના હતા અને અડધી રાતે તેડાયા છે. અરે બાપુજી, આણા કરવાનો હજી વખત છે, મને જલ્દી જવાની રજા આપો. બરાબર છે સાતભાઈ, તો જાઓ. ચાલો. અરે ચાલો. અરે દરબાર, હું આવી ગઈ છું હવે. અરે કાઠિયાની અત્યારે અને અહીંયા અડધી રાતે? અરે પણ તમારા માણસો મને તેડવા આવ્યા હતા. મારા માણસો? હા, તમારા માણસો. આ વાત સાવ જૂઠી છે. અરે સાચી વાત છે દરબાર, તમારા માણસો આવ્યા હતા. અરે કાઠિયાની કોઈ અજાણ્યા પરપુરુષ આજે અંધારું ઓઢી આ અડધી રાતે હાલી નીકળો. અરે આપા બાબા, બસ ને અમે પરાયા થઈ ગયા ને હવે. અરે ના ના, માત્ર એમ નથી કેતો, પણ બાયડીની જાતને આપણે ધીંગાણામાં હારે રાખવામાં આપણો ધર્મ લાગે છે. અરે આપા બાબા, અરે દોસ્તીના નામે દોરે બંધાયા પછી અરે સારું વેચું જવાની ફરજ અમારી પણ બને છે. માત્ર તમે તો ભારે કીધું. બાયડીની જાતને હારે રાખવામાં આપણો ધર્મ રહેશે. અરે હા આપા બાબા, તો લાય તમારે હથિયાર વેચવા નથી. અરે ના કાઠિયાને આ શું કરો છો? અરે આપા બાબા, અરે ગોરી સરકારની બાતમી મળી ગઈ છે અને એ આપણી પાછળ આવે છે. હવે હોશિયાર રહેજો. દોરે પાવડો પકડી લો, હાલો વાન. અરે આપા બાબા, તો હવે ભાગો. આપણે પકડે મારવાનું. જોજો કાઠિયા. અરે દરબાર, હું તમારા મસ્ત રાખી અને ભગવાનના દરબારમાં જાઉં છું. અરે ના કાઠિયાણી, આવું ના બોલો. હવે તો મારે ગામ ગ્રાસ જાય તો શું? મારે કાઠિયાણી વગર હવે તો જીવવું નકામું છે. મારે
હે મહાદેવ, હવે આ બાવાના પ્રાણ તારા શરણોમાં લઈ લે, કારણ કે મારી કાઠિયાણીના મોતનું કારણ આ મેં બાવો છું. જય અરે નારાયણ. બાવા, તારે કમળ પૂજા નથી કરવાની અને તારે સાત બાય પાછી નહીં મળે કમળ પૂજા કરતા, અને તારા ગામ ગ્રાસ પણ નહીં પાછા મળે. અરે તું હજી સુરવી છો, હજી તારે ગામ ગ્રાસ પાછા લેવાના છે. અરે નાગુ બા, હવે તો ગામ ગ્રાસ મળે તો શું અને ના મળે તો શું? અરે તારે ગામ ગ્રાસ પાછા લેવાના છે. પણ નાગુ બા, તો હવે મને પણ કોણ મને હવે બીજી વાર પરણામ છે? અરે હું મારી દીકરી તને બીજી વાર પરણાવું છું. ભલે નાગુ બા. એવાના રાતે વનામાં મીંડોળ રાગા, મીંડોળ પરણે ગરવા બારે કુંવારા. અરે કેમ કાઠિયાણી, તમે તો વિચાર્યું પણ નહીં હોય કે આ પરણ્યા પછી તમારે આ વેરાણ મગરામાં રાત્રિ વિતાવવી પડશે. તો જરા પણ ચિંતા ના કરતા, હું તમને તમારા પિયરમાં મૂકી જાઉં અને જ્યારે મારે 12 પાર પડે તેથી હું તમને તેડી જાઉં. ચાલો માત્ર. અને બાવા આવો એમ સમજે છે. આ ગેર સરકારને કેદ કરી દીધી છે એટલે એમ સમજે કે આ ગામ ગ્રાસ મને મળી ગયું છે. બરોબર છે આપા, પણ હવે
ઓલા કરશન પટેલ કાનાની જાન જાય છે. અરે મામણ શું કરશન પટેલના કાનાની જાન જાય છે? હા બાપા. અરે મામણ કહેતા આકડે મોઢા અને ઈ પાછું માખ્યું વિનાનું. બરોબર છે બાપા. આવી દવાલ કરવા ફરી વાર નહીં મળે હો મામણ. બરોબર છે બાપા. તો ચાલો હાલો. ખબરદાર કોઈ વેલડાને હકાયા છે જો. અરે મામા ભૂલી ગયો ત્યાં દિનો માર. અરે ભૂલી નથી ગયો. આવ્યો સર આજ ભોગવો જઈને તારી હારે બગાડ કરવા આવ્યો છે. હોશિયાર થઈ જા. હોશિયાર. તું બદલે. કેટલો કાકો થશે પકડે માંગણને. સાલા હલકા એક ને એક ભૂલ વારંવાર. હોશિયાર થવું છે કે માફી માંગ મારી બેન રાધાની. તો થઈ જાય હોશિયાર. માફી માંગ. અરે બેન મને માફ કરી દે. કેમ બેન તું કે એમ કરું? તું કહેતો એનો પ્રાણ લઈ લો અત્યારે ને અત્યારે. અરે ના વીરા આ શું ભાવ સરે આવું ના બોલે. જવા દે. કમર સતારી શોભતી
અરે કાના, તો હવે તમે રજા લ્યો. કેમ માત્ર હવે આપણે સુરત દાદાને નામનો પડવાનો સમય થઈ ગયો છે. અરે હા આપા બાવા. અરે કેમ હતા બાબા? તો ગોરી સરકારને કેદ કરી લીધી. બીજો કોઈ ઉપાય જ નથી. ગોરી સરકારને કેદ કરી દો અને ફૂટી દો આપણે ગુફામાં. પછી આપણે ગોરી સરકાર પાસે ગામ ગ્રાસ માંગીએ એટલે ઈ ના નહીં પાડી શકે. અરે હા આપા બાવા. હાલ બાવાની દિવસે દિવસે બબાલ વધતી જાય છે. ઓ બાપા અરે તે વસુલો
અને કોણ જેઠુડો હા શા માટે આવ્યો છો? અરે મારા ફૂલના દીકરાને બાવાએ મોકલે ઘાટ ઉતાર્યો છે તો એને મારવામાં હું તમારી સાથે છું. કેમ મારે? બરોબર છે. હવે તો સાથે મળીને એવી બદલ કરીશું કે આખું જગત આપણું નામ સાંભળતા ચૂપ થઈ જશે. બરોબર છે અબા. તો ચાલો હાલો. અરે હા આપા બાવા અરે જેઠુડો થી દેખાતો એનું કારણ અરે તમે એના ફૂલા દીકરાને માર્યો એટલે એ માંગને જાણ કરી દેવા આવ્યો ગયો છે. હા બરાબર સમજી ગયો. અત્યારે મારે સુરેશ દાદાને નમણું કરવાનો વખત છે તો સારું કરી લઉં. અરે હા આપા બાવા જય સુરત દાદા જય સુરત દાદા. અરે આ શું સલાહવાળા આપા દાદાએ મને કીધું હતું કે જ્યારે પણ તારો દીવડો નામ પ્રગટે ત્યારે તારે એને મતને હાથ વચનું સોટવું હશે તો કાંઈ વાંધો નહીં. આજે તારા મોતના નગારા વાગી રહ્યા છે. અરે કોણ હલકત હશે તું? અરે બાવા વાળા, અરે હું વાળા તું પણ આજ તક હું વાળા મુઠનું પાણી દેખાડી દેવાનું છે. અરે બાબા વાળા, આજ મારી આંખ ફોડી છે એનો બદલો આજ લેવા આવ્યો છું. અરે માગણ તો થઈ જાય હોશિયાર. હોશિયાર. ઓ બાવાએ પણ કઈ બંધ નથી ભરી. જેઠોડ તને તો આવો નતો ધાર્યો. માત્ર પેલા આનો હિસાબ કરો. અરે જેઠોડ તો થઈ જાય હોશિયાર. અરે બાપા બાવા જેઠોડ તો હોય જશે. સિપાહીને લઈ ગયો. અરે બધા લડવા મને તૈયાર થઈ ગયા. અરે હોશિયાર.
શેલું ધીંગાણું અને કાં તો ખૂંટા લડશો તારું શેલું ધીંગાણું. આ જોઈ લે આ મરદના ઘા. થઈ જાઓ હોશિયાર. અચ્છા ચલો નંબર. અરે તે ફસાવો છે. વાત સુની છે.